ઓકે, તો ગઈકાલના સેશનની અંદર જે આપણે આ બધા સૂત્રો જોયા હતા એમાં યસ, દ્રાવણની દળ દળથી ટકાવારી, દ્રાવણની દળ કદથી ટકાવારી અને દ્રાવણની કદ કદથી ટકાવારી, એના શોર્ટ સૂત્રો પણ આપણે બધા ભણ્યા હતા. એને બોલાય એવું પર્સન્ટેજ W/W, પર્સન્ટેજ W/V અને પર્સન્ટેજ V/V. સૂત્ર એનું W/W ગુણ્યા 100 અથવા W/V ગુણ્યા 100 અથવા તો V/V ગુણ્યા 100. પણ યાદ રાખવાનું, ઉપર પહેલી એબીસીડી સોરી નાના સેકન્ડ એબીસીડી સ્મોલ આલ્ફાબેટ અને નીચે કેપિટલ આલ્ફાબેટ. બરાબર? આ તો તમે દાખલા ગણશો ત્યારે આ બધાની બહુ કઈ ખાસ જરૂર નહીં પડે, પણ આ તો શરૂઆત છે એટલે તમને ખાલી કહી રાખ્યું. બીજી વસ્તુ, હવે ખાસ વસ્તુ મેં તમને હમણાં જે કીધી એ બધા જ સૂત્રોમાં તમને દેખાતું હશે ઉપર દ્રાવ્ય અને નીચે દ્રાવણ. તો યાદ રાખવાનું, દ્રાવ્ય મેં કીધું 2.5 અક્ષર એટલે એ હંમેશા ઉપર રહેશે અને નીચે દ્રાવણ 3 અક્ષર હોવાથી એ ઓલવેઝ નીચે રહેશે. બીજી એક મહત્વની વસ્તુ તમને આ બધા સૂત્રની અંદર કહું છું કે જ્યાં પણ તમારે સૂત્રમાં દળ વાપરવાનું આવે એ દળ ઓલવેઝ ગ્રામમાં લેવાનું. એટલે તમારા ચોપડાની અંદર તમે જ્યાં સૂત્ર લખેલા હોય ને ત્યાં આ રીતે એરો મારીને લખી દેજો. હમણાં પહેલા હું સમજાવી દઉં પછી લખજો. દ્રાવ્યનું દળ હોય કે દ્રાવણનું દળ હોય, દળ હંમેશા તમારે દાખલા ગણતી વખતે ગ્રામમાં જ લેવાનું. એ જ રીતે જો તમને કદ આપેલું હોય તો કદ હંમેશા મિલીલીટર એટલે કે ml માં જ લેવાનું. તો દરેકે દરેક સૂત્રની અંદર જ્યાં જ્યાં દળ આવતું હોય એ દળ હંમેશા ગ્રામમાં. તમને જો દાખલાની અંદર મિલીગ્રામ કે કિલોગ્રામમાં આપેલું હોય તો એ કમ્પલસરી તમારે એને ગ્રામમાં જ કન્વર્ટ કરી નાખવાનું. અને જો તમને કદ આપેલું હોય તો એ કદ હંમેશા મિલીલીટરમાં એટલે કે ml માં હોવું જોઈએ. તમને લીટરમાં આપેલું હોય તો પણ એને મિલીલીટરમાં કન્વર્ટ કરી નાખવાનું, પછી જ આ સૂત્ર મૂકવાના. જો ફાવી જાય ને તમને ત્યારે વસ્તુ અલગ છે કે કદ લીટરમાં લઈ લો તો પણ ચાલે, પણ એનાથી ભૂલ આવવાના ચાન્સ વધી જાય. એટલે હંમેશા દળ ગ્રામમાં અને કદ લેવાનું મિલીલીટરમાં. ઓકે, તો પહેલામાં પહેલું તમારા ચોપડાની અંદર આ વસ્તુ લખી દેજો, જ્યાં દળ એ હંમેશા ગ્રામમાં અને કદ હોય એ હંમેશા મિલીલીટરની અંદર. ચલો આગળ જઈએ. હવે આપણે આ સાંદ્રતાના જે એકમો હતા પર્સન્ટેજ W/W, V/V અને પર્સન્ટેજ W/V, એનું આપણે અહીંયા શોર્ટમાં એક કમ્બાઈન કરીને તમે આ વસ્તુ લખેલી જ છે. આગળ જઈએ. અત્યારે આપણે જે ટોપિક ભણીએ છીએ દ્રાવણોમાં થતી પ્રક્રિયાઓ, તો આ ટોપિક ભણવાની જરૂર કેમ પડી? તો પહેલું આપણે આ ટોપિકમાં સાંદ્રતા એટલે શું એ વસ્તુ શીખ્યા હતા. હવે અગાઉ મેં કીધું છે કે નહીં ખબર નહીં, પરંતુ આ ટોપિક આપણે એટલા માટે ભણીએ છીએ કે આપણી પાસે પ્રક્રિયક તરીકે જે પણ પદાર્થો હોય A+B કે ગમે એ હોય, N2+H2, તો એ પ્રક્રિયકો કાં વાયુ સ્વરૂપમાં હોય અથવા પ્રવાહી સ્વરૂપમાં હોય અથવા તો ઘન સ્વરૂપમાં હોય. આપણે પ્રયોગશાળામાં કોઈ પણ પ્રક્રિયા કરીએ કે ઇન્ડસ્ટ્રીમાં કરીએ, ઘન, પ્રવાહી કે વાયુ આ 3 સ્વરૂપમાં હોય. હવે જ્યારે વાયુઓ વચ્ચે પ્રક્રિયા કરવાની હોય તો આપણને ખબર છે કે વાયુના અણુઓ ગમે ત્યાં ફરી શકે એટલે 2 કે 3 વાયુઓ વચ્ચે પ્રક્રિયા કરાવવાની હોય તો એ વાયુઓ અંદર અંદર એકબીજામાં ભળી અને એકબીજા સાથે પ્રક્રિયા સરળતાથી કરી લે, કેમ કે વાયુઓ એકબીજામાં સરળતાથી મિશ્ર થઈ જાય. પ્રવાહીની ચર્ચા કરું તો ધારો કે મારી પાસે 2 પ્રવાહી પ્રક્રિયકો છે A અને B, તો એની અંદર A અને B 2 પ્રવાહીને એક પાત્રમાં ભેગા કરીને આપણે પ્રક્રિયા કરવાની હોય તો બંને પ્રવાહી પણ એકબીજામાં સરળતાથી મિશ્ર થઈ જાય. તો આ રીતે વાયુ હોય કે પ્રવાહી પ્રક્રિયકો હોય એ એકબીજામાં સરળતાથી મિશ્ર થઈ જતા હોય છે. પરંતુ જ્યારે મારે ઘન પદાર્થો વચ્ચે પ્રક્રિયા કરવાની હોય, જેમ કે NaOH એ ઘન પદાર્થ છે, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ એ પણ આપણને ખબર છે ચોક ઘન પદાર્થ છે. તો આવા ઘન પદાર્થો વચ્ચે જ્યારે પ્રક્રિયા કરવાની હોય તો ધારો કે આપણે એવું કરીએ કે એક પાત્રમાં હું NaOH પાવડર નાખું અને બીજા પાત્રમાં કેલ્શિયમ કાર્બોનેટનો પાવડર નાખું. હવે ઘન પદાર્થ આપણને ખબર છે કે આપમેળે પ્રસરે નહીં, આપમેળે બીજે ક્યાંય જઈ શકે નહીં. એટલે આ જે 2 પ્રક્રિયકો જેમ કે NaOH અને CaCO3 એ બંનેને મિશ્ર કરું તો એ લોકો સરળતાથી એકબીજામાં મિશ્ર થાય નહીં. અને ધારો કે આપણે હલાવીને મિશ્ર કરીએ તો પણ એ બંને વચ્ચે પ્રક્રિયા એટલી ઝડપથી થાય નહીં. તમારે તમારી જાતે ઇમેજિનેશન કરીને વિચારી લેવાનું. એને બદલે ધારો કે મેં NaOH ને પાણીમાં ઓગાળેલો હોય. યસ વિજય, બોલો શું સવાલ છે? આપણે એવી ચર્ચા કરતા હતા કે મેં NaOH કે CaCO3 અથવા તો કોઈ પણ ઘન પદાર્થ છે
એને પાણીમાં ઓગાળીને એનું જલીય દ્રાવણ બનાવી દીધું હોય, NaOH નું જલીય દ્રાવણ, કેલ્શિયમ કાર્બોનેટ નું જલીય દ્રાવણ, એ જલીય દ્રાવણને હવે હું ભેગું કરું છું, મતલબ કે NaOH જે પ્રવાહી સ્વરૂપનું દ્રાવણ થઈ ગયું એને એક પાત્રમાં રેડું છું અને પેલા કેલ્શિયમ કાર્બોનેટનું દ્રાવણ છે એને પણ એની અંદર રેડું છું. હવે બંને પ્રવાહી દ્રાવણ તરીકે હું અંદર ભેગું કરું છું. તો હવે તો બંને પ્રવાહી સ્વરૂપમાં છે, પ્રવાહી સ્વરૂપમાં થઈ ગયા એટલે હવે NaOH ના અણુઓ ગમે ત્યાં જઈ શકે પેલા દ્રાવણમાં. કેલ્શિયમ કાર્બોનેટની અંદર પણ એના દ્રાવણમાં પણ કેલ્શિયમ કાર્બોનેટના અણુઓ ગમે ત્યાં જઈ શકે, ગમે ત્યાં જઈ એ લોકો NaOH સાથે પ્રક્રિયા કરી શકે. તો ઘન સ્વરૂપમાં કોઈ પણ પ્રક્રિયકો સીધા લેવાને બદલે જો આપણે એને જલીય દ્રાવણ અથવા તો કોઈ પણ દ્રાવણ પ્રવાહી સ્વરૂપમાં કન્વર્ટ કરી નાખીએ, એમાં ફેરવી દઈએ, તો પછી એ લોકો વચ્ચે અંદર પ્રક્રિયા એકદમ સરળ થઈ જતી હોય છે. તો આવી જે દ્રાવણો વચ્ચે જે પ્રક્રિયા થાય છે અથવા દ્રાવણોમાં પ્રક્રિયા થાય છે એમાં કેટલી નીપજ બનશે એ નક્કી કરવા માટે આપણને એ દ્રાવણોની સાંદ્રતા ખબર હોવી જોઈએ. કારણ કે આપણે જ્યારે તત્વયોગ નીતિ ભણતા હતા ને અથવા તત્વયોગ નીતિય ગણતરીઓ, ત્યારે આપણે એ રીતે ગણતરી કરતા હતા કે પ્રક્રિયકોના આટલા મોલ છે તો નીપજના આટલા મોલ બનશે. હવે અહીંયા તો મારી પાસે જે NaOH છે એ જલીય દ્રાવણ સ્વરૂપમાં છે, એટલે મને કેવી રીતે ખબર પડે કે એ દ્રાવણમાં કેટલો NaOH છે? તો એ શોધવા માટે પહેલું તો એ દ્રાવણની મને સાંદ્રતા ખબર હોવી જોઈએ. સાંદ્રતા એટલે શું? તો કે આપણે ગઈકાલે વ્યાખ્યા કીધી હતી કે આપેલ જથ્થાના દ્રાવકમાં કેટલો દ્રાવ્ય ઓગળેલો છે. મને એવું ખબર હોય કે મારા NaOH ના જલીય દ્રાવણ જે 1 લિટર જલીય દ્રાવણ હતું એની અંદર 10 ગ્રામ NaOH ઓગળેલો છે. 10 ગ્રામ 1000 લીટરમાં ઓગળેલો હોય તો એની સાંદ્રતા આપણે જે ગઈકાલે 3 જુદા સૂત્રો જોયા, પરસેન્ટેજ W/V, પરસેન્ટેજ W/W, આવા અલગ સાંદ્રતાના સૂત્રો અથવા બીજા શબ્દોમાં કહીએ સાંદ્રતાના એકમો દ્વારા એ સાંદ્રતા દર્શાવાતી હોય છે. હવે જો મને NaOH ના દ્રાવણની સાંદ્રતા ખબર હોય તો એને આધારે કેટલો NaOH પ્રક્રિયામાં ભાગ લે છે એ ખબર પડી જાય, અને કેટલો NaOH વપરાય છે તો એને આધારે મને પ્રક્રિયાના અંતે મળતી નીપજનું પ્રમાણ કેટલું હશે, કેટલા જથ્થામાં એ બનશે એ મને ખબર પડી જાય. તો આવી રીતે ઘન પદાર્થો એને આપણે દ્રાવણ સ્વરૂપમાં ફેરવી અને પ્રક્રિયા કરાવીએ છીએ. એમાં તત્વયુગ નીતિય ગણતરીઓ માટે જરૂરી પ્રક્રિયકોના જથ્થાની ગણતરી કરવા માટે આપણને એ દ્રાવણોની સાંદ્રતા ખબર હોવી જોઈએ, અને સાંદ્રતા કઈ રીતે દર્શાવી શકાય એનો અત્યારે આ ટોપિક આપણે ભણીએ છીએ. તો દ્રાવણોમાં થતી પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોની સાંદ્રતાને અલગ રીતે દર્શાવી શકાય. અહીંયા આપણને ટેક્સ્ટબુકની અંદર 4 સાંદ્રતાના એકમો અથવા તો સાંદ્રતા દર્શાવવાની રીતો આપેલી છે. પહેલી જો તમને દેખાતી હશે, દળ ટકાવારી અથવા વજનથી ટકાવારી, જેને આપણે કહીએ પરસેન્ટેજ W/W. ચોપડીમાં ભલે લખેલું W/W પરસેન્ટેજ, પણ આપણે એને પરસેન્ટેજ W/W કહીશું, કોઈ ફરક પડે નહીં. હવે બીજો જે એકમ છે મોલ અંશ, ત્રીજો મોલારિટી અને ચોથો મોલાલિટી. વારાફરતી આ બધું જ જોવાનું છે. આના સિવાયના પણ આપણે સૂત્ર એકમો જોવાના છે. પહેલું જે છે દળ ટકાવારી અથવા વજનથી ટકાવારી, અને એના સિવાયના પણ 2 આપણે ગઈકાલે જોયા હતા. હવે એને આધારે આજે આપણે દાખલા ગણવાના છે. આને રિલેટેડ દાખલા પતશે પછી આપણે નેક્સ્ટ ટોપિક મોલારિટી લઈશું. તમને એમ થશે કે સરે મોલ અંશ ગપચાયું. ના ભાઈ, મારી સિક્વન્સ અલગ છે. ચોપડી કરતા અમુક ચેપ્ટર્સમાં મારી સિક્વન્સ અલગ હશે, એટલા માટે કે જેથી કરીને સ્ટેપ બાય સ્ટેપ સ્ટુડન્ટને ઇઝીલી ખબર પડે. તો આગળ જઈએ. આ ચેપ્ટરની અંદર આવતા દળ ટકાવારીના ટેક્સ્ટબુકમાં આપેલા અને એના સિવાયના એક્સ્ટ્રા ઘણા બધા દાખલા આપણે આજે ગણવા જઈ રહ્યા છે. એમાંનો પહેલો આપણને ચોપડીની અંદર આ દળ ટકાવારીને રિલેટેડ એક જ દાખલો આપેલો છે. એ ઉદાહરણમાં કોયડા નંબર 1.6 સ્વાધ્યાયમાં કે ક્યાંય બીજે આ રીતનો દાખલો છે નહીં, એટલે આપણે આના સિવાયના એક્સ્ટ્રા દાખલા ગણવા પડશે. ગણીએ. ચલો, પહેલો આપણને આપેલો છે. કેવી રીતે ગણવાનો છે ખાસ શાંતિથી સમજી લેજો. આ દાખલા એકદમ સહેલા, તમને લાગશે 2 માર્કમાં પૂછાય, પણ ના, આ 1 માર્કના MCQ ની અંદર પૂછાતા હોય છે. ગણશો એટલે તમને ખબર પડી જશે સાવ સહેલા છે. પછી તો તમારે કાગળમાં લખવાની જરૂર નહીં પડે. તમને દાખલો આપેલો હોય, ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં તમે ગણતરી કરીને જવાબ લાવશો. પણ પહેલા શાંતિથી બધા દાખલા સમજી લઈએ. ચલો, પહેલું
પદાર્થ એ ના 2 ગ્રામને 18 ગ્રામ પાણીમાં ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવ્યું છે. મતલબ કે કોઈક પદાર્થ છે એ, એનો 2 ગ્રામ લઈ અને 18 ગ્રામ પાણીમાં નાખ્યો. ઓલરેડી 18 ગ્રામ પાણી લીધું હતું. ગઈકાલે તમને યાદ હોય તો મેં એક આકૃતિ દોરી હતી જેમાં એક બીકર હતું. એ બીકરમાં પહેલા મેં 60 ગ્રામ પાણી લીધું, પછી એમાં 40 ગ્રામ NaOH નાખ્યો અને પછી કોઈક બહેનને પૂછી આપણે એની ગણતરી કરી હતી, ટકાની ગણતરી. જે રીતે તમારે રિઝલ્ટની અંદર તમે ટકાની ગણતરી કરો છો એ જ રીતે આપણે NaOH એમાં કેટલા ટકા છે એની ગણતરી કરી હતી. એ જ રીતનો અહીંયા દાખલો છે કે પદાર્થ એનો 2 ગ્રામ એને 18 ગ્રામ પાણીની અંદર ઓગાળેલું છે. તો દ્રાવ્યના દળ ટકા ગણો. ચલો કેવી રીતે ગણીશું? પહેલા હું તમને અહીંયા પેનથી ગણીને સમજાવું, પછી જે રીતે તમારે લખવાનું છે એ તમને દર્શાવું. ગણવાનું છે શું? તો કે દ્રાવ્યના દળ ટકા. દળ ટકા એટલે બીજું કઈ નહીં, પરસન્ટેજ W/W. ચલો પરસન્ટેજ W/W નું સૂત્ર શું છે? તો જો પહેલી વાર છે ને એટલે હું આખું સૂત્ર લખું છું, દ્રાવ્યનું દળ. હવે દળ નહીં લખતા હું વજન લખું છું. ભલે 3 અક્ષર થશે પણ મને વજન શબ્દ વધારે અનુકૂળ આવે છે. દ્રાવ્યનું વજન છેદમાં નીચે આવશે દ્રાવણનું વજન. ચાલો, દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન. બીજી એક વસ્તુ મેં તમને ખાસ યાદ રાખવાની કીધી હતી, વજન અથવા દળ ઓલવેઝ આપણે ગ્રામ એકમમાં લેવાના. એટલે ઉપર મારે મૂકવું પડશે દ્રાવ્યનું વજન ગ્રામમાં અને નીચે પણ મારે મૂકવું પડશે દ્રાવણનું વજન ગ્રામમાં, ગુણ્યા ટકા છે એટલે આપણે 100 વડે ગુણવા પડે. ચલો અત્યારે તમે આખું સૂત્ર લખેલું છે, પરંતુ હવે પછી હું આ નાનું સૂત્ર લખીશ શોર્ટમાં. ઉપર નાનું ડબલું, નીચે મોટું ડબલું. ઘણાને સવારની યાદ આવી ગઈ હશે. રેડી? ઘરે હશે તો વાંધો નહીં આવે, પણ જો બહાર જવાનું હશે તો યાદ આવી ગયેલી હશે. ચલો આ આપણી પાસે સૂત્ર છે. ઉપર આપેલું છે શું છે? તો કે નાનું ડબલું. નાનું ડબલું એટલે દ્રાવ્યનું વજન. હવે અહીંયા આપણને ખબર પડવી જોઈએ કે કોણ દ્રાવ્ય છે, કોણ દ્રાવક છે. રેડી? ચલો અહીંયા મારી પાસે જે પદાર્થ એ આપેલો છે 2 ગ્રામ સ્વરૂપે, એ દ્રાવ્ય છે. એનું વજન ગ્રામમાં 2 ગ્રામ થાય. નીચે હવે દાખલામાં છે ને આપણને જે 18 ગ્રામ આપેલું છે ને એ ભૂલથી આપણને કન્ફ્યુઝ કરવા માટે આપેલું છે. આપેલું છે બરાબર, પણ આપણને કન્ફ્યુઝ કરવા માટે. કેમ? તો કે 18 ગ્રામ તો પાણી છે. હવે પાણી તો અહીંયા દ્રાવક છે. દ્રાવ્ય એ, દ્રાવક પાણી. આ દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈને આખું દ્રાવણ બનાવશે. હવે સૂત્રમાં આપણે શું મૂકવાનું છે? આખા દ્રાવણનું વજન. આખા દ્રાવણનું એટલે દ્રાવ્યનું વજન અને દ્રાવક પાણીનું પણ વજન. એટલે ભૂલથી નીચે 18 નહીં મૂકી દેવાનું. શું મૂકવાનું? દ્રાવક 18 ગ્રામ પાણીનું વજન વત્તા દ્રાવ્ય 2, દ્રાવ્ય એ એનું 2 ગ્રામ વજન, બંનેનું ટોટલ વજન. કેમ કે દ્રાવણનું વજન અહીંયા મારે લખવાનું છે, ગુણ્યા 100. ચલો ભાઈ, ઉપર 2, નીચે 2 વત્તા 18 એટલે કેટલા થાય? 20. ચલો હવે મારી ગમતી વસ્તુ આવી ગઈ. કઈ ગમતી વસ્તુ આવી ગઈ? ઉડાડવાની. ગયા, મીંડી મીંડી ગઈ, બગડી બગડી ગઈ, બગડી ગઈ. રેડી? એટલે વધ્યું શું? અહીંયા ઉપર 2 2 ગયા એટલે કશું નહીં વધ્યું. એવું નહીં ભાઈ, અહીંયા ઉપર 10 વધેલા છે એટલે જવાબ આવશે 10. પણ મેં તમને કીધું તું સાયન્સમાં કોઈ પણ દાખલો ગણો એટલે એની અંદર એકમ લખવાનું ભૂલવાનો નહીં. એટલે અહીંયા એકમ આવશે પરસન્ટેજ અથવા પરસન્ટેજ W/W. તો આ આપણા દાખલાનો જવાબ આવ્યો, પરસન્ટેજ W/W. તો દરેકને ખાસ રિક્વેસ્ટ છે, આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો તો ચોપડીની અંદર જે આપણને આપેલું છે એ બી એકવાર જોઈ લઈએ. ઉપર E નું દળ, નીચે દ્રાવણનું દળ. હવે ડોબા જેવા હોય, પહેલા સૂત્ર મૂકવાનું હોય તો નીચે દ્રાવણ લખેલું છે તો ઉપર શબ્દ વાપરવો પડે દ્રાવ્ય. ડાયરેક્ટ ના મૂકી દેવાય. વાંધો નહીં, જે બી હોય આપણે તો એક્સેપ્ટ કરી જ લેવાનું. ચલો દ્રાવ્યનું દળ 2 ગ્રામ આપેલું છે. નીચે આખા દ્રાવણનું દળ એટલે 2 વત્તા 18 ગુણ્યા 100 તો છે જ. 2/20 ગુણ્યા 100 એટલે 10%. રેડી? તો તમારે આ રીતે લખવું હોય, ગમે તે રીતે લખવું હોય, લખવાની છૂટ છે. આનો પણ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો અને પછી આ લખી દેજો. ડન? ચલો નેક્સ્ટ આના પછીનો આપણી પાસે દાખલો છે એ આને છે ઉપર લઈ લો. યસ, રેડી? હવે આ જે દાખલો છે એ આપણી ચોપડીમાં ક્યાંય આપેલો નથી, એક્સ્ટ્રા દાખલા તરીકે આપણે આને ગણવાનો છે. ચલો
દાખલા નંબર 2, 2 લીટર ઇથેનોલના જલીય દ્રાવણમાં, જો કેમિસ્ટ્રીના કોઈ પણ દાખલાની અંદર છે ને તમારે થોડુંક ઇમેજિનેશન કરવું પડશે. ખાલી સૂત્ર જોઈ અને એને આધારે મૂલ્ય મૂકી દેશો તો અમુક દાખલાની અંદર સાચું પડશે, પણ અમુક દાખલાની અંદર જે વાક્ય રચના હશે ને એને આધારે તમારે થોડુંક ઇમેજિનેશન કરવું પડશે. અહીંયા એક મસ્ત વસ્તુ આપેલી છે, ઇથેનોલ. રેડી? બહુ મસ્ત વસ્તુ છે, દુનિયામાં ઘણા બધા લોકો આનો ઉપયોગ કરતા હોય છે. રેડી? આ ઇથેનોલ છે તો આલ્કોહોલ, એને આધારે એક વસ્તુ યાદ આવી, આલ્કોહોલ એટલે દારૂ. વચ્ચે હમણાં એક જગ્યાએ વડોદરામાં એક ભાઈ રસ્તા ઉપર સવારમાં ચાલવા નીકળ્યા, તો એક કાકા લાઈનમાં ઉભા હતા. તે પેલા ભાઈએ પૂછ્યું, કાકા શેની લાઈનમાં ઉભા છો? તો કે દારૂની. કે તો પેલા ભાઈ કે ગુજરાતમાં તો દારૂબંધી નહીં? તે પેલા ભાઈ કે હા તો ગુજરાતમાં છે જ ને, પણ હું તો દમણથી દારૂ લેવાનો છું, પણ તો પેલું સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ને એટલે લાઈન એટલી બધી લાંબી થઈ ગઈ છે કે દમણથી છે કે અહીંયા વડોદરા સુધી લાંબી થઈ છે. રેડી? ઓકે, તો વળી પાછા આપણે આપણા દાખલા ઉપર આવી જઈએ. 2 લીટર ઇથેનોલનું જલીય દ્રાવણ છે. ઇથેનોલનું જલીય દ્રાવણ, જલીય દ્રાવણ એટલે દ્રાવક તરીકે પાણી હશે, એની અંદર મેં કંઈક ઓગાળેલું હશે. શું ઓગાળેલું હશે? ઇથેનોલ, દારૂ. ડન. એ આખું દ્રાવણ કેટલું છે? 2 લીટર. હો, ખાસ અત્યારે શરૂઆતના દાખલામાં હું એકદમ ધીમે ધીમે જઉં છું, નહીં તો આ દાખલો 2 મિનિટમાં બધા સર પૂરા કરી દેતા હોય છે. તો આ દાખલાની અંદર ખાસ યાદ રાખજો, દ્રાવક જલીય દ્રાવણ છે એટલે કે દ્રાવક પાણી છે અને એમાં ઇથેનોલ ઓગાળેલો છે, એટલે એવી રીતે આપણને ઘણીવાર આપશે ઇથેનોલનું જલીય દ્રાવણ, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ, મીઠાનું જલીય દ્રાવણ, ખાંડનું જલીય દ્રાવણ. આ બધાની અંદર દ્રાવ્ય એ દરેક પદાર્થ હશે અને દ્રાવક તરીકે પાણી હશે. આનું ધ્યાન રાખવાનું. એટલે ઇથેનોલને પાણીમાં ઓગાળીને આખું જે દ્રાવણ બને છે ને એ 2 લીટર છે. એ દ્રાવણમાં 200 મિલી ઇથેનોલ છે. રેડી? મતલબ કે આખું જે 2 લીટર દ્રાવણ હતું એમાં દ્રાવ્ય ઇથેનોલ કેટલો છે? 200 મિલી. તો શોધવાનું છે શું? જો ડાયરેક્ટ જ આપણને કહી દીધું પરસન્ટેજ V બાય V. ચલો, પરસન્ટેજ V બાય V એનું સૂત્ર શું છે? તો કે દ્રાવ્યનું કદ. હવે દ્રાવ્ય કોણ છે અહીંયા? ઇથેનોલ, તો એનું કદ. નીચે દ્રાવણનું કદ. આ જૂના સિલેબસનું છે એટલે 100 પહેલા આપણને આપી દીધો છે, પણ આપણે આપણી રીતે સિમ્પલ ગણવાનું કે દ્રાવ્યનું કદ છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 100. દ્રાવ્ય કોણ છે? ઇથેનોલ, એનું કદ કેટલું આપેલું છે? 200 મિલી, એટલે મેં અહીંયા 200 મિલી મૂક્યા. દ્રાવણનું કદ એટલે પહેલા જ મેં તમને કીધું હતું કે કદ હંમેશા મિલીલીટરમાં લેવાનું. અહીંયા 2 લીટર એટલે મિલીલીટરમાં કન્વર્ટ કરું તો 2000 થાય. એ 2000 મેં અહીંયા મૂકેલા છે દ્રાવણના કદમાં. ચલો, ગુણ્યા 100 તો છે જ. ચલો, આપણી ફેવરેટ વસ્તુ આવી ગઈ છે. 2 મીંડી 2 મીંડી ગઈ. ભાઈ જો હું કેવી રીતે 0 0 ઉડાડું છું ને, ખાસ જોજો, આડેધડ નહીં ઉડાડવાના. જો 200 ના 2 મીંડા ગયા, 2000 ના 2 મીંડા ગયા, હજુ એક મીંડું વધ્યું. એ 2000 નું એક મીંડું અને 100 નું એક મીંડું ગયા. પછી જો અહીંયા વળી પાછું બગડી બગડી ગઈ. ખાસ બધા ધ્યાન રાખજો, તમારે ના બગડી જાય. બરાબર? પ્રોપર સવારમાં કામકાજ પતાવી આવવાનું. ચલો, બગડી બગડી ગઈ, બધું ઉડી ગયું એટલે વધ્યા શું? 10. તો જવાબ આવી ગયો 10%. 10% અથવા 10% V બાય V, જે પણ તમે જવાબ લખો ચાલે. ચલો, આ દાખલાની અંદર કોઈને ખબર ના પડી હોય તો હાથ ઊંચો કરી શકે છે. રેડી? ત્યાં સુધી બીજા બધા સ્ક્રીનશોટ લઈ લેજો. એક્સ્ટ્રા દાખલા તરીકે એને ગણવાનો છે. ચલો, કોઈને ડાઉટ નથી? બધાએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. ચલો, આપણે આગળ જઈએ. નેક્સ્ટ એના પછી એક્સ્ટ્રા દાખલા નંબર 2, 15% V બાય V. કેરોસીનનું પેટ્રોલમાં 5 લીટર દ્રાવણ બનાવવા માટે કેટલા મિલી કેરોસીનની જરૂર પડશે? જો અત્યાર સુધી જે 2 દાખલા આપણે ગણ્યા એની અંદર આપણને પરસન્ટેજ W/W કે પરસન્ટેજ V બાય V શોધવાનું પૂછ્યું હતું. આ દાખલામાં મને એ સાંદ્રતા પરસન્ટેજ V બાય V માં આપી દીધી છે. હવે એટલી સાંદ્રતા વાળું મારી પાસે દ્રાવણ છે તો એમાં મારો દ્રાવ્ય કેટલો હશે? જે હમણાં આપણે ચર્ચા કરીને કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે આપણે દ્રાવણ સ્વરૂપમાં કરતા હોઈએ તો તત્વ યોગમિતિ પ્રમાણે જ્યારે મારે નિપજ કેટલી બનશે એનો જથ્થો જાણવો હોય તો એ દ્રાવણમાં મારો દ્રાવ્ય કેટલો ઓગળેલો છે એ જાણવું પડે. તો સાંદ્રતા ખબર હોય તો એ દ્રાવ્યનો જથ્થો જાણી શકાય. ભાઈ વચ્ચેથી મ્યુટ પ્લીઝ, ઓપન ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો.
તો અહીંયા આપણને સાંદ્રતા આપેલી છે અને સાંદ્રતાને આધારે કેટલો એની અંદર દ્રાવ્ય રહેલો છે જાણી શકાય. જ્યોતિકાબેન પ્લીઝ મ્યુટ બંધ કરી દેશો. ઓકે, ચાલો. તો આપણને શું અહીંયા આપેલું છે એટલી વસ્તુ આપણે જોઈ લઈએ. 15% V/V કેરોસીનનું જલીય કેરોસીનનું પેટ્રોલમાં બનાવેલું દ્રાવણ. મેં તમને ઉદાહરણમાં આપ્યું હતું ને, પેટ્રોલમાં કેરોસીન નાખે એ. કેરોસીનનું પેટ્રોલમાં દ્રાવણ. તો કેરોસીન એ થઈ ગયો મારો દ્રાવ્ય અને એ પેટ્રોલમાં નાખેલો છે એટલે પેટ્રોલ થઈ ગયો દ્રાવક. બરાબર. ચલો, હવે આખું જે દ્રાવણ છે કેરોસીનનું પેટ્રોલમાં, એ દ્રાવણનું કદ મને આપેલું છે 5 લીટર. સાંદ્રતા આપેલી છે, આખા દ્રાવણનું કદ આપેલું છે, તો એમાં કેરોસીન કેટલા મિલીલીટર હશે? કઈ ટેન્શન નહીં લેવાનું, ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું. પર્સન્ટેજ V/V નું સૂત્ર, દ્રાવ્ય કેરોસીનનું કદ છેદમાં આખા દ્રાવણનું કદ ગુણ્યા 100. ચલો, કેરોસીનનું કદ કેટલું છે તમારે ભાઈ એ તો શોધવાનું છે. દ્રાવણ, આખા દ્રાવણનું કદ કેટલું આપેલું છે? તો કે 5 લીટર. 5 લીટર એટલે એને 5000 મિલીલીટર કહેવાય. એટલે નીચે મેં મૂક્યું 5000. ચલો, હવે મને પર્સન્ટેજ V/V એટલે કે દ્રાવણની સાંદ્રતા આપેલી છે. પર્સન્ટેજ V/V કેટલા છે? 15%. એટલે પર્સન્ટેજ V/V ની જગ્યાએ મેં મૂકી દીધા 15. હવે કેવી રીતે ગણતરી કરવાની ખાસ સમજજો. આપણી જે ફેવરેટ વસ્તુ છે, મીંડી મીંડી ગઈ. 2 મીંડા અહીંયા ગયા, 2 મીંડા અહીંયા ગયા. હવે કેરોસીનનું કદ શોધવાનું છે, તો આ જે 50 છે એને હું ડાબી બાજુ લઈ જાઉં. 15 ગુણ્યા 50 કરો. હવે આ લોકોએ બધું એક સાથે એક બાજુ ભેગું કર્યું પછી ગણતરી કરી. આપણે મીંડી મીંડી ઉડાડીને પણ કરી શકીએ. 15 ગુણ્યા 50 એટલે જવાબ આવે 750 મિલીલીટર. કેમ કે કેરોસીનનું કદ શોધવાનું છે, આપણે દ્રાવણના કદને મિલીલીટરમાં ફેરવ્યું હતું, એટલે અહીંયા કેરોસીનનું કદ પણ કેટલું આવશે? 750 મિલીલીટર. મતલબ કે મારી પાસે જે 5 લીટર દ્રાવણ હતું ને, 15% V/V વાળું, એમાં કેરોસીન શોધવાનું હતું. કેટલું કેરોસીન અંદર હશે? તો કે 750 ml એની અંદર કેરોસીન હશે. તો આ રીતે સાંદ્રતાને આધારે પણ આપણે એની અંદર રહેલા પદાર્થનો જથ્થો કદમાં અથવા તો ગ્રામમાં શોધી શકીએ. ચલો, આની અંદર કોઈને ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરજો. જ્યોતિકાબેન તમારું મ્યુટ પ્લીઝ બંધ રાખજો, વચ્ચે વચ્ચેથી ખુલી ના જાય. ઓકે, હા રિયાલીબેન પૂછો, બોલો શું કહેતા હતા? સર સૂત્ર મૂક્યું ત્યાંથી ફરી સમજાવો. ઓકે, શું ના ખબર પડી? સૂત્ર મૂક્યું ત્યાંથી. ચલો, સૂત્ર શું છે? પર્સન્ટેજ V/V નું આપણી પાસે દ્રાવ્યનું કદ. હવે દ્રાવ્ય તરીકે અહીંયા તમારે જો કેરોસીન એ લોકોએ લખેલું છે, પરંતુ સૂત્ર તમે જ્યારે મૂકો ને દાખલામાં, તો તમે ખાલી દ્રાવ્યનું કદ એવું પણ લખી શકો. કેરોસીનનું એવું લખવાની જરૂર નહીં. સૂત્ર પ્રમાણે દ્રાવ્યનું કદ છેદમાં દ્રાવણનું કદ છે. દ્રાવ્ય મારો કેરોસીન છે, એનું કદ તો મારે શોધવાનું છે. ચલો, ગુણ્યા 100 મારી પાસે છે. હવે મને સાંદ્રતા, પર્સન્ટેજ V/V માં સાંદ્રતા આપેલી છે 15%. એટલે જ્યાં પર્સન્ટેજ V/V હતા ત્યાં 15 મેં મૂકી દીધું છે. જસ્ટ અ મિનિટ. ઓકે, ચલો અહીંયા મેં 15 મૂકી દીધું. દ્રાવણનું કદ મને આપેલું હતું. જો કેરોસીનનું પેટ્રોલમાં જે દ્રાવણ છે એનું કદ 5 લીટર. 5 લીટર એટલે 5000 મિલીલીટર. એ 5000 મિલીલીટર, 5000 મેં અહીંયા દ્રાવણના કદની જગ્યાએ મૂકી દીધા. બધી વસ્તુ મને મળી ગઈ. તો આપણે 2 મીંડા કાઢ્યા. વધ્યું શું? અહીંયા 50 વધ્યા. હવે મારે શોધવાનું હતું કેરોસીનનું કદ. એ કેરોસીનનું કદ શોધવા માટે આપણે એને એકલો પાડવા. આ 50 ને ડાબી બાજુ જવા દઈએ તો 50 નીચેથી ઉપર જશે એટલે 15 સાથેનો ગુણાકાર થશે. 15 ગુણ્યા 50 એટલે 750. હવે આ લોકોએ અહીંયા જે કરેલું છે એ રીતે કરીએ તો 5000. જો કેરોસીનનું કદ શોધવાનું હતું, જેને શોધવાનો હોય ને એને એકલો પાડવાનો. કોઈ પણ માણસને ટીપવાનો હોય ને તો એને એકલો હોય ને ત્યારે ટીપાય. તો કેરોસીનનું કદ શોધવાનું હતું, એને એકલો પાડવા માટે આ 100 અને 5000 એ બંનેને મારે ડાબી બાજુ મોકલવા પડે. તો 5000 ને ડાબી બાજુ મોકલું તો એ નીચે છે તો ઉપર જતા રહે, અને 100 ઉપર છે તો નીચે જતા રહે. એટલે 5000 આવી ગયા ઉપર અને 100 આવી ગયા નીચે. હવે અહીંયા ગણતરી કરીએ તો કેલ્ક્યુલેટરથી કરવી હોય તો પણ કરાય, અને સાદી રીતે આપણે બે મીંડા ઉડાડીએ અને 15 ગુણ્યા 50 એટલે કે 750 મિલીલીટર. હવે ખબર પડી બેન? હા.
ઓકે, ચલો એના સિવાય બીજા કોઈને ડાઉટ હોય તો હાથ ઊંચો કરજો. ઓકે, ચલો બધાને ક્લિયર છે. સ્ક્રીનશોટ, જો ભાઈ હું કોકના ડાઉટ સોલ્વ કરાવતો હોય ને ત્યારે તમારી રીતે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો હો ને. ટાઈમ બહુ આપણે જવા ના દે, વેસ્ટ ના કરવો પડે. ચલો, હા વૈદેહી બેન બોલો. સર હા બોલો. હલો તમારો અવાજ નહીં સંભળાતો સરખો. હલો, ફરી બોલજો તો. તમારો અવાજ નહીં સંભળાતો સરખો. ઓકે, તો નેટવર્ક નો બીજા બધાનો અવાજ સંભળાય છે? ઓકે ઓકે, હા તો સર. નેટવર્ક નો કદાચ ઇશ્યુ હશે ને. સર હા બોલો. હલો હલો બોલો વૈદેહી બેન, તમારો અવાજ નહીં આવતો. 5% W/V ખાંડનું 2 લીટર જલીય દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ ખાંડની જરૂર પડશે? ભાઈ લીંબુ શરબત બનાવવાનું હોય એવું લાગે છે, પણ આ વૈજ્ઞાનિક રીતે લીંબુ શરબત બનાવવાનું છે, કારણ કે એની અંદર મને લીંબુના શરબતની અંદર એ દ્રાવણની સાંદ્રતા આપી દીધેલી છે. કઈ જગ્યાએ? તો જો મને અહીંયા કીધું છે, કઈ ગયું? યસ, 5% W/V મતલબ સાંદ્રતા આપણને આપી દીધી છે. મતલબ આના પરથી એ પણ ખબર પડી ગઈ કે સૂત્ર કયું મૂકવાનું, તો કે પરસેન્ટેજ W/V. ચલો, ખાંડનું 2 લીટર જલીય દ્રાવણ છે. ભાઈ ખાંડનું જલીય દ્રાવણ એટલે ખાંડ હશે મારું દ્રાવ્ય અને પાણી હશે દ્રાવક. એ આખા દ્રાવણનું કદ કેટલું આપેલું છે? 2 લીટર. 2 લીટર એટલે કેટલા થાય? 2000 મિલીલીટર. તો એ દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ ખાંડની જરૂર પડશે? તો હમણાં આપણે જેમ કેરોસીન કેટલું છે શું થયું, એ જ રીતે અહીંયા ખાંડ મેં કેટલી નાખેલી છે શોધવાની છે. તમારા ઘરે લીંબુ શરબત બનાવે તો એની અંદર કેટલી ખાંડ નાખેલી છે તમને ખબર હોય, શોધવા નહીં રહેવાનું, બરાબર? મહેમાન આવે ત્યારે. ચલો સૂત્ર મૂકી દઈએ, પરસેન્ટેજ W/V. તો સૂત્ર થશે દ્રાવ્યનું વજન. અહીંયા દ્રાવ્ય તરીકે આપણને ડાયરેક્ટ એ લોકોએ ખાંડ લખીને આપેલી છે. ચલો, તો દ્રાવ્યનું વજન, નીચે દ્રાવણનું કદ, કારણ કે પરસેન્ટેજ W/V છે. W એટલે વજન આવે ઉપર અને V એટલે વોલ્યુમ, કદ નીચે આવશે. તો દ્રાવ્યનું વજન અને નીચે દ્રાવણનું કદ. ચલો, ખાંડનું વજન એ તો મારે શોધવાનું છે, કેમ કે મને પૂછ્યું છે કે ખાંડ કેટલા ગ્રામ ખાંડની જરૂર પડશે. દ્રાવણનું કદ મને આપ્યું છે, સોરી દ્રાવણની સાંદ્રતા આપેલી છે 5%, એટલે મેં અહીંયા પરસેન્ટેજ W/V ની જગ્યાએ મૂકી દીધા 5. ખાંડનું વજન શોધવાનું છે. દ્રાવણનું કદ 2000 મિલીલીટર, એટલે મેં અહીંયા નીચે મૂકી દીધા 2000. ચલો, આ બધી ગણતરી કરવા માટે હવે આપણે આ લોકો જે રીતે કર્યું એ રીતે કરીએ. ખાંડનું વજન શોધવાનું છે, જેને શોધવાનું એને એકલો પાડવા. 2000 ને આપણે ઉપર મોકલ્યા એટલે 5 વડે ગુણ્યા, અને 100 ને મારે નીચે મોકલવા પડશે એટલે ભાગવા પડશે. ચલો નેક્સ્ટ, આપણે આપણી ફેવરેટ વસ્તુ, મીંડી મીંડી ગઈ, 2 મીંડી જતી રહી, 20 ગુણ્યા 50 એટલે 100 ગ્રામ ખાંડનું વજન છે. વજન હંમેશા ગ્રામમાં, એટલે 100 ગ્રામ ખાંડને મેં પાણીમાં ઓગાળીને 2 લીટર દ્રાવણ બનાવેલું હશે, તો એ દ્રાવણની સાંદ્રતા થાય 5% W/V. તો હવે બધાને ધીમે ધીમે આ પ્રકારના જે દાખલા છે એની અંદર આઈડિયા આવવા માંડ્યો હશે, બરાબર? ચલો આગળ જઈએ આપણે. જસ્ટ એ મિનિટ, અહીંયા નહીં આવતું. ચલો આગળ, નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 5. પણ આપણે જે એક્સ્ટ્રામાં દાખલો આવતો એ નંબર મારવાનો, બરાબર? 5 લીટર દ્રાવણમાં, મતલબ મને દ્રાવણનું શું આપી દીધું છે? કદ. 200 ગ્રામ યુરિયા દ્રાવ્ય થયો છે, મતલબ ઓગળ્યો છે. જે ઓગળ્યો હોય એટલે કે યુરિયા, એને આપણે દ્રાવ્ય કહીએ. અને એનું મને શું આપેલું છે? વજન. તો આ વખતે મને શું શોધવાનું પૂછ્યું છે? પરસેન્ટેજ W/W. કઈ ગયું લે, પેન ક્યાં જતી રહી? એ હા, ચોંટી ગયું. અલ્યા ઓહ, જસ્ટ અ મિનિટ હો. અલ્યા ઓય, હા રેડી. મને શું શોધવાનું પૂછ્યું છે? પરસેન્ટેજ W/V. સૂત્ર મૂકી દઈએ, પરસેન્ટેજ W/V. દ્રાવ્ય યુરિયાનું વજન છેદમાં દ્રાવણનું વજન, અરે સોરી દ્રાવણનું કદ ગુણ્યા 100. યુરિયાનું વજન આપેલું છે 200 ગ્રામ. એ 200 ગ્રામ મેં અહીંયા યુરિયાના વજનની જગ્યાએ સૂત્રમાં મૂકી દીધા.
દ્રાવણનું કદ આપેલું છે 5 લીટર એટલે 5000 મિલીલીટર ગુણ્યા 100. બધી ગણતરી કરીએ. ચલો આપણે આપણી ફેવરેટ વસ્તુ મીંડી ઉડાડીએ. ચલો 2 મીંડી ગઈ. 50 દુ 100. તો વધ્યું શું? આ એક બગડી અને આ બીજી બગડી. અલ્યા ભાઈ 2 વાર બગડી. ઝાડા થઈ ગયા લાગે છે. ઝાડા પરથી યાદ આવ્યું. શબ્દ કેવો છે? ઝાડા અને થાય પાતળા. બરાબર. બીજી એક વસ્તુ એની જોડે જોડે યાદ આવી ગઈ છે, તમને કહી દઉં. પેલા દાખલો ગણી લઈએ પછી તમને કહું. ચલો 2 દુ 4 એટલે જવાબ આવશે 4. પણ આ આપણે સાંદ્રતા સુધી પર્સન્ટેજ W/V માં એટલે 4% અથવા 4% W/V. આપણે જે પણ વસ્તુ લખવી હોય આની અંદર લખી શકીએ. રેડી? ચલો આટલા દાખલામાં કોઈને ના ખ્યાલ આવ્યો હોય તો હાથ ઊંચો કરીને પૂછી શકો છો. વચ્ચે જે પેલી વાત યાદ આવી ગઈ હતી એ તમને જોડે જોડે કહી દઉં. બરાબર. એકવાર એક ભાઈ દવાખાને હમણાં બતાવવા ગયા. વચ્ચે ઉનાળો હતો ત્યારે ડોક્ટર સાહેબ ને કે સાહેબ ઝાડા થઈ ગયા છે. ડોક્ટર કે સારું કહેવાય. તો પેલો કે શું સાહેબ સારું કહેવાય? બહુ હાવ પાતળા ઝાડા થઈ ગયા, એકદમ પાણી જેવા ઝાડા થાય છે. તો પેલા ડોક્ટર ખબર નહીં મગજનો ફરેલો હશે તો કે પાતળા થાય છે એમાં શું કે તારે ક્યાં છાણા એના થાપવા છે કે. જેને ખબર પડે હશે ખબર, ગુજરાતી જેને ખબર પડતી હશે ને ખબર પડશે, બાકીના નહીં. ઓકે ચલો હવે આપણે આગળ જઈએ. દાખલામાં બધાને ખબર પડી ગઈ છે. ભાઈ બધા પોતપોતાની રીતે બધા દાખલાના સ્ક્રીનશોટ લેતા રહેજો. હા ચલો આગળ જઈએ. કોઈ હવે છે? ઓકે આપણી પાસે છેલ્લો એક દાખલો છે. ટાઈમ શું થયો? ઓકે ટાઈમ થવા આવ્યો છે. દાખલો પણ આપણી પાસે આ છેલ્લો છે. ચલો આની કોઈ ગણતરી આપણને આપેલી નથી, આપણે જાતે પેનથી ગણતરી કરવાની છે. ચલો 5% V/V એટલે મને શું આપી દીધી છે? સાંદ્રતા. સરસ. ઇથેનોલ નું 2 લીટર જલીય દ્રાવણ. બહુ મસ્ત વસ્તુ આપી છે ઇથેનોલ. એનું 2 લીટર જલીય દ્રાવણ બનાવવાનું છે. પહેલો જે આપણે દાખલો ગણ્યો હતો ને ભાઈ, એના જેવો જ એક દાખલો છે. એના માટે કેટલા મિલી ઇથેનોલની જરૂર પડશે? ચલો આપણને સૂત્રની હિન્ટ આપી દીધી છે. જો પર્સન્ટેજ W/V એટલે સોરી પર્સન્ટેજ V/V એટલે સૂત્ર આપણે મૂકીએ પર્સન્ટેજ V/V. ચલો V/V હવે હું ડાયરેક્ટ લખું છું. હા ઉપર નાનો વી નીચે કેપિટલ વી. નાનો વી એટલે ઉપર આવે દ્રાવ્યનું કદ, નીચે આવે આખા દ્રાવણનું કદ. ટકા છે એટલે ગુણ્યા 100 થશે. ચાલો 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 ચલો પર્સન્ટેજ V/V મને આપી દીધું છે દાખલાની અંદર, એટલે આપણે હવે ડાયરેક્ટ કિંમતો મૂકીએ. કેટલા આપેલા છે પર્સન્ટેજ V/V? 5%. એટલે અહીંયા હું મૂકી દઉં 5. ચલો બીજી વસ્તુ મને આપેલી છે કેટલા મિલી ઇથેનોલ ની જરૂર પડશે. ઓહો મતલબ ઇથેનોલ તો મારો દ્રાવ્ય છે અને દ્રાવ્યનું કદ શોધવાનું છે. એટલે ઉપરવાળો જે V છે એ મારે અત્યારે શોધવાનો છે. નીચે કેપિટલ V એટલે આખા દ્રાવણનું કદ. આખા દ્રાવણનું કદ મને આપેલું છે 2 લીટર. એટલે 2 લીટર એટલે મિલીલીટરમાં કેટલા થાય? તો કે 2000. ઓહો ગુણ્યા 100. ચલો ભાઈ આપણી ફેવરેટ વસ્તુ આવી ગઈ. 1 મીંડી ગઈ, 1 મીંડી ગઈ, બીજી મીંડી ગઈ, બીજી મીંડી ગઈ. વધેલું છે આપણે શોધવાનું છે શું? તો કે આ નાનો વી જેને શોધવાનો હોય એને એકલો પાડવાનો. ચલો વી ને એકલો પાડવા માટે આ જે 20 વધ્યા એ 20 ને આપણે ડાબી બાજુ મૂકી દઈએ. તો 20 ને 5 વડે ગુણવા પડશે. અલ્યા ભાઈ આ ગણતરી કેલ્ક્યુલેટરમાં નહીં કરવાની હો, નતર કોઈ ગાંડો ગણશે. 20 5 100 એટલી ખબર પડવી જોઈએ, નહીં તો આપણે સાયન્સ ને લાયક જ નથી. ચલો આ મને શું મળ્યું? વી એટલે કે કદ. કોનું કદ? ઇથેનોલ નું કદ. હવે કદ હંમેશા શેમાં આવે? મિલીલીટરમાં. એટલે મારે સવાલ જે પૂછેલો છે કેટલા મિલી ઇથેનોલ ની જરૂર પડશે? તો કે 100 ml અથવા 100 મિલીલીટર ઇથેનોલ ની જરૂર પડશે. ડન ડનાડન ડન. બરાબર. તો દાખલો અહીંયા તમને આપેલો છે, તમે સ્ક્રીનશોટ લઈ તમારી રીતે ગણી શકશો. રેડી? ચલો અત્યાર સુધીના દાખલામાં કોઈને કશી ના ખબર પડી હોય તો પૂછી શકે છે. નેક્સ્ટ તમને અમુક દાખલા પ્રેક્ટિસ માટે આપેલા છે. એમાં જે પહેલો દાખલો છે એ તમારે લખવાની જરૂર નથી, એ તો હમણાં તમે સ્ક્રીનશોટ લઈ લીધો, એ આપણે ગણી નાખ્યો. એની નીચે તમને 3 દાખલા આપેલા છે જેમાં વચ્ચે વાળો એક MCQ સ્વરૂપે છે. બરાબર, તમને બતાવી દઉં. જો આ પહેલો એક દાખલો, આ બીજો MCQ અને ત્રીજો
દાખલો છે, મતલબ કે જે MCQ છે એ પણ એક દાખલા સ્વરૂપે ગણવાનો છે, પણ એની અંદર આપણને ઓપ્શન આપેલો છે. તો આ 3 દાખલા આપણે પ્રેક્ટિસની અંદર ગણવાના છે. બીજા પણ દાખલા છે, પરંતુ આનો સ્ક્રીનશોટ પહેલા લઈ લેજો. આ જે પહેલો તમને આપેલો છે એ દાખલો હમણાં આપણે ગણી નાખ્યો, બરાબર? તમે સ્ક્રીનશોટ પણ લઈ લીધો, પણ છેલ્લા જે આ 3 છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. પછીના જે દાખલા છે એનો હું તમને પછી હમણાં બતાવું ત્યારે એનો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર? ચલો, બધાએ સ્ક્રીનશોટ લઈ લીધો? કોઈને સ્ક્રીનશોટ લેવાનો બાકી હોય તો હાથ ઊંચો કરજો. હાથ ઊંચો કરવામાં ટાઈમ નહીં બગાડો. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. ચલો નેક્સ્ટ, એના પછી બીજા થોડાક 3 દાખલા પ્રેક્ટિસ માટે, મતલબ કે ટોટલ 6 દાખલા તમારે આજે પ્રેક્ટિસમાં ગણવાના છે. એટલે પહેલા જેટલા પણ દાખલા હતા એ દાખલા તમારે ચોપડામાં ગણી નાખવાના, જેના તમે સ્ક્રીનશોટ લીધા એ, અને આ જે 3 ને 3 6 દાખલા એ એની નીચે જ બેઠા ગણવાના છે, બરાબર? ના જવાબ આવે તો મને પૂછી શકો છો મેસેજ કે એવું કરીને, પણ પહેલા જાતે તમારું મગજ કસીને ટ્રાય કરવાનો. જેવા આપણે દાખલા ગણ્યા એ જ પ્રમાણેના દાખલા છે, એમાં કોઈ અલગ વસ્તુ છે નહીં, બરાબર? ચાલો ચાલો ચાલો.